તો આમ તો મોટા ભાગે ગુજરાતભરમાં સારો વરસાદ વરસી રહ્યો છે, પરંતુ આફતનો વરસાદ પણ છે અને છેલ્લા લાંબા સમયથી જે વરસાદ વરસી રહ્યો છે, ખાસ કરીને કોસ્ટલ બેલ્ટમાં જેની ચર્ચા અહીંયા ઘણી વખત થઈ, જે વરસાદી પેટર્ન બદલાઈ તેના કારણે જે પોરબંદરથી લઈને ભાવનગર સુધી, જામનગર પણ જોડી લો, ઇવન કચ્છ પણ જોડી લો, જે સ્થિતિ છે આજના દ્રશ્યો પોરબંદરના છે। આખી રાત વરસાદ વરસ્યો, દિવસભર વરસાદ, 12 થી 4 વાગ્યા સુધીમાં વધુ 4 ઇંચ વરસાદ અને તેના કારણે મોટા ભાગના વિસ્તારો જળમગ્ન છે। આવી શક્યતાઓ નથી હોતી। અઢી દાયકાઓ પછી આ પ્રકારની પરિસ્થિતિ હોય છે। લોકોના ઘરમાં કેડૂબ પાણી છે। માત્ર પોરબંદરના એક વિસ્તારની હાલત નથી, નરસંગ ટેકરીથી માંડીને બધા જ વિસ્તારોની આ સ્થિતિ છે અને અહીંયા તંત્ર પહોંચે કે ન પહોંચે, પરંતુ પાણી ઓસરે અથવા તો પાણીનો નિકાલ થાય કોઈ વ્યવસ્થા નથી। ગેડ પંથકની વાત કરીએ, માંગરોળની વાત કરીએ, ઉપલેટાની વાત કરીએ, ધોરાજીની વાત કરીએ, ગીર સોમનાથમાં જમજીર ધોધની વાત કરીએ, બધી જ જગ્યાએ આ પ્રકારની પરિસ્થિતિ છે। ગેડ પંથક બહુ લાંબો છે, માણાવદરથી શરૂ થાય અને આ જ પ્રકારની પરિસ્થિતિ હોય છે। આસો ગેડ ના દ્રશ્યો પણ સામે આવ્યા કે જ્યાં જમીનો ધોવાય, હજુ ગામડાઓ અને ખેતરો બેટમાં ફેરવાયેલા છે અને મહિનાઓ સુધી રહેશે। વાહન વ્યવહારને અસર પહોંચી છે, સાથે જ કાનાલુસ પાસે ટ્રેક પણ ધોવાયો છે, જેથી દ્વારકાથી જામનગર સુધી અથવા તો જામનગરથી પોરબંદર સુધીની રેલવે સેવા છે તેને પણ અસર પહોંચી છે અને હજુ પણ રેડ એલર્ટ છે અને રેડ એલર્ટ ખરેખર મુસીબત વધારશે। ઘણી જગ્યાએ એવું પણ છે કે મોલાત માટે વરસાદ છે, નદીઓ પૂર નથી ગઈ, પરંતુ મોલાત માટે સારો વરસાદ છે, જ્યાં ખરીફ વાવણી થઈ, ખરીફ પાકોનું વાવેતર થયું, પણ ઘણી જગ્યાએ એ પરિસ્થિતિ છે કે જે પાકની વાવણી થઈ ખરીફ પાકોમાં, મગફળી હોય, સોયાબીન હોય, કપાસ હોય, તમામ નામશેષ થઈ ગયા છે। છકડાના દ્રશ્યો કહેવાની જરૂર નથી, ગેડ પંથકના છે, દેવભૂમિ દ્વારકા છે, જ્યાં ખંભાળિયાથી માંડીને સિંહણ ડેમ ઓવરફ્લો થયો। તો આ સ્થિતિ રેડ એલર્ટમાં શું હજુ પણ 3 સિસ્ટમ સક્રિય છે ગુજરાત પર, તો ચિંતાજનક શું સ્થિતિ છે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર માટે? આપણી સાથે એટી દેસાઈ સાહેબ જોડાશે, હવામાન વિભાગના પૂર્વ અધિકારી રહી ચૂક્યા છે અને લાંબા સમયથી આપણે તેમની સાથે ચર્ચા પણ કરીએ છીએ। દેસાઈ સાહેબ, થોડા સમય પહેલા આપણે ચર્ચા કરી હતી, આપણે કોસ્ટલ બેલ્ટની ખાસ વાત કરી હતી, એ જ કોસ્ટલ બેલ્ટના તમામ વિસ્તારોથી આ દ્રશ્યો આવી રહ્યા છે। તો 3 સિસ્ટમ જે એક્ટિવ થઈ છે, રેડ એલર્ટ અપાયું છે ઘણા બધા જિલ્લાઓમાં, એ પ્રમાણે વરસાદ પણ વરસી રહ્યો છે, તો શું આ સ્થિતિ હજુ પણ બની રહેશે? ચિંતાજનક આગાહી છે અને સિસ્ટમ છે? હવે આમાં આપણે જે સ્પષ્ટતા કરીએ કે 3 સિસ્ટમમાં એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હતો, બીજું આપણે ઓફશોર ટ્રફ હતો અને એ આપણે છેક કેરળાથી ગુજરાતની કોસ્ટ સુધી લંબાતો હોય છે, અને ત્રીજી સિસ્ટમ છે એ બે ઓફ બેંગાલની છે। હવે જે WD વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એ રિમૂવ થઈ ગયો છે અને જે ઓફશોર ટ્રફ અત્યારે એકદમ એક્ટિવ મોડમાં છે, એના કારણે આ વરસાદ પડી રહ્યો છે અને એના પછી હવે અત્યારે એક વર્ટેક્સ આપણે બે ઓફ બેંગાલમાં ઊભું થયું છે અને જો એ ભગવાન કરે સાયક્લોનમાં પરિવર્તિત ના થાય તો સારું, નહીં તો પછી આપણે જે વરસાદની ખેંચ પડવાની છે પાછળથી એ ઊભી થશે અને જો એ લો પ્રેશર અને ડીપ ડિપ્રેશન સુધી જ પહોંચશે તો ઓફશોર ટ્રફ એક્ટિવ રહેશે અને મીડિયમ વરસાદ આપણને ઇન્ટરમીડિયેટ આપતો રહેશે અને એ ટાઈપનું અત્યારે વાતાવરણ છે। નહીં, વરસાદી પેટર્ન ઉપર વાત કરીએ, સમજાઈ નથી રહ્યું। અમદાવાદમાં બેઠા છીએ, રોજ 3 વાગે એવો બફારો થાય કે વરસાદની ગરમી છે કે વરસાદ પડશે, પણ મધ્ય ગુજરાતમાં હજુ વરસાદ ઝંખી રહ્યા છે, પણ જ્યાં પડી રહ્યો છે, ઉમરપાડા હોય, દક્ષિણ ગુજરાતના ઘણા બધા ગામડાઓ હોય કે જિલ્લાઓ હોય, અને સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, ઇવન કચ્છ, જ્યાં વરસાદની ઘટ હોય છે, લાખણીમાં જ્યાં શુષ્ક પ્રદેશ હોય છે, ત્યાં આટલો બધો વરસાદ વરસી ગયો આજથી 1 મહિના પહેલા, તો આ શું સૂચવે છે? એકચ્યુઅલી આપણે મહિના પહેલાં જે ડિસ્કસ કર્યું હતું એમાં અલ્નીનોનો પ્રવાહની વાત થઈ હતી। અલ્નીનો પ્રવાહ હવે એન્ડિંગ તરફ થઈ ગયો છે અને લગભગ મિડ જાન્યુઆરી જુલાઈ તો પતી ગયો, પણ હવે 3rd વીકમાં ટોટલી પૂરો થઈ જશે। એ પૂરો થશે એટલે કચ્છ અને નોર્થ ગુજરાતમાં, ઉત્તર ગુજરાતમાં વરસાદની શરૂઆત થશે। અત્યારે આપણે જોઈએ છે તો સેન્ટ્રલ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં તથા કચ્છમાં વરસાદની ઘટ અત્યારે નજરે જણાઈ રહી છે અને ઓવરઓલ જે ગુજરાતમાં વરસાદ પડ્યો છે એ કોસ્ટલ બેલ્ટ પર જ પડ્યો છે અને એ પ્રમાણે આપણે અગાઉ વાત થયેલી કે કોસ્ટલ બેલ્ટમાં 100 કિલોમીટર સુધી વરસાદ આપશે આ સિસ્ટમ ઓફશોર ટ્રફ, અને એ અત્યારે આપી રહી છે અને જો બે ઓફ બેંગાલની સિસ્ટમ એક્ટિવ થશે વધારે અને જો ડિપ્રેશન સુધી પહોંચશે તો જે ઓફશોર ટ્રફ છે એ થોડો વીક પડશે અને એના કારણે આપણને પોરબંદરને જે ગેડ પંથક છે એમાં રાહત મળવાની શક્યતા
ઊભી થઈ છે અને એ લગભગ 1-2 દિવસમાં આપણને જણાવશે. ઓકે, તો હવે અહીંયા તો અનુમાન કદાચ 4-5 દિવસનું કે એક વીકનું હોય છે. હાજી. આપણે દેસાઈ સાહેબ ઘણા લાંબા સમયથી આગાહીઓ આવે છે. આઈએમડી હવામાન વિભાગ પણ કરે છે ને છૂટાછવાયા આગાહીકારો પણ છે. ઘણા આગાહીકારોને પણ જનતા શોધી રહી છે કે મહિનાથી આગાહી કરો છો, એ અનુમાન છે, એમની માન્યતા છે. પણ જે આપણે જૂનમાં સ્થિતિ જોઈ, વરસાદ થોડું ચોમાસું નવસારીમાં રોકાયું, એ પછી જ્યાં વરસાદ પડ્યો, જુલાઈ મહિનામાં જે રીતે વરસાદ પડી રહ્યો છે, કેમ કે ઓગસ્ટનો વરસાદ પણ આપણે જાણીએ છીએ કે ઘણો જરૂરી હોય છે. આપણે પાણીના સ્ટોરેજ માટે ઘણા બધા ડેમો સૌરાષ્ટ્રના ઓવરફ્લો થઈ ગયા, 200થી વધુ ડેમો છે અને એમાં સારી એવી પાણીની આવક છે. ઓગસ્ટ મહિનો એક એવો મહિનો, જન્માષ્ટમી પણ આવે છે કે ખરીફ વાવણી પછી એક એવો વરસાદ કે જે પાણ માટે જોઈએ અને કદાચ તમારા ડેમ અધૂરા છે, પીવાલાયક પાણી અથવા તો ગ્રાસરૂટ વોટર છે, તેના માટે એક સારો વરસાદ જોઈએ. તો કદાચ તમામ માટે અત્યારે એ મહિનો ઘણો બધો મહત્વનો હશે કે આવતા મહિને 10-15 દિવસ પછી જે એક મહિનાનો ગાળો છે, આ વરસાદી પેટર્ન જોતા અથવા તો શક્યતાઓ જોતા ચિંતાજનક છે અથવા રાહત આપનાર છે? ના, ચિંતાજનક તો નથી, કારણ કે ઓગસ્ટમાં ફર્સ્ટ વીકમાં જ વરસાદનો ગેપ પડશે. કારણ કે જે બે ઓફ બેંગાલની સિસ્ટમ છે એનું આયુષ્ય મેક્સિમમ 1 વીક સુધીનું છે અને 1 વીકની અંદર એ બે ઓફ બેંગાલમાં સમાઈ જશે અથવા સાયક્લોનમાં પરિવર્તિત થશે. બેમાંથી એક વસ્તુ થશે. એટલે 1 વીક બાદ, એટલે કે ઓગસ્ટના સેકન્ડ વીકમાં પુનઃ વરસાદ આપણને મળવાની પૂરેપૂરી શક્યતા છે. એટલે વરાપ જે શબ્દ કહેવાય કે વરાપ આપવાનો સમય મળી જશે. આ ગીર સોમનાથ જિલ્લો છે. એક વસ્તુ એ નથી સમજાઈ રહી દેસાઈ સાહેબ, તમે આપણે વિસાવદરમાં સેન્ચુરી કરી ગયો હતો વરસાદ, એક સમયે ખંભાળિયા અને વિસાવદરમાં બંને જગ્યાએ સ્થિતિ છે. ગીર સોમનાથ જિલ્લામાં ખાસ આ જે પટ્ટો છે, ગીર સોમનાથથી લઈને છેક પોરબંદર સુધી, ત્યાં જે આ સિઝનનો વરસાદ 30 ઇંચ, 32 ઇંચ, 35 ઇંચ પોરબંદરમાં જે સ્થિતિ છે, તો આ સિઝનમાં શું આ વખતે પણ એવા રેકોર્ડ સર્જાશે? કેમ કે અઢી દાયકા પછી પોરબંદરમાં આ પ્રકારની સ્થિતિ છે અથવા તો પૂર આવ્યું છે ઘરમાં. બરોબર. એનું કારણ એવું છે કે જે આપણે 3 સિસ્ટમ આપણને જે જણાવવામાં આવી છે, એ 3 સિસ્ટમમાં ઓફશોર ટ્રપ અત્યારે મેક્સિમમ એક્ટિવ છે અને એના કારણે ગીર સોમનાથનો જે વરસાછાયાનો પ્રદેશ છે કે જે ગેડ પંથક કહેવાય છે, એમાં અત્યારે આ વરસાદ થઈ રહ્યો છે. અને તમે જુઓ છો કે આ બાજુ ભાવનગરની ઉપરનો પટ્ટો જે છે એ બાજુ વરસાદ બિલકુલ ઓછો છે અને કદાચ નહીવત જેવો છે અને સાઉથ ગુજરાતમાં છે. એટલે જે કોસ્ટલ બેલ્ટ છે એની પર જ વરસાદ અત્યારે મેક્સિમમ નોંધાઈ રહ્યો છે અને કોસ્ટલ બેલ્ટથી ઉપર જઈએ જેમ જેમ એમ વરસાદનું પ્રમાણ ઘટી ગયું છે અને એ વરસાદ ઓગસ્ટના સેકન્ડ વીકથી પુનઃ ચાલુ થઈ જશે. મધ્ય ગુજરાતમાં અત્યાર સુધીમાં કદાચ મધ્યમ વરસાદની જ વાત થઈ છે, એટલો અમદાવાદની જ વાત કરીએ, વરસાદ થયો છે પણ ગરમી દૂર કરનાર વરસાદ નથી, જે દરેક અમદાવાદી કે મધ્ય ગુજરાતના મહત્વના જિલ્લાઓ રાહ જોઈ રહ્યા છે. ગાંધીનગરમાં પણ અમદાવાદમાં જે વરસાદ પડ્યો છે એ ગાજવીજ સાથેના વાદળો સાથે પડ્યો છે, એટલે એ ચોમાસાનો વરસાદ ના કહી શકાય. પ્રી મોન્સૂન ગાજવીજ લાવતું હોય છે, પણ ગાજવીજ જ્યારે બંધ થાય અને જ્યારે વરસાદની હેલી થાય કે 2-3 દિવસ વરસાદ પડે, એ ઠંડક ઉત્પન્ન કરતું હોય છે અને એના પછી જે વરાપ થવી જોઈએ એ વરાપનો અનુભવ આપણને ઓગસ્ટના ફર્સ્ટ વીકમાં થશે, પરંતુ એ પહેલાંનો જે વરસાદ પડવો જોઈએ એ આપણને મળ્યો નથી. કેમ કે જુલાઈમાં આપણને 15મી સુધી જુલાઈ સુધી આપણને જોઈએ એવો વરસાદ મળ્યો જ નથી અને મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત એ લગભગ ભૂખ્યા રહ્યા એવું લાગે છે. તો એટલે શક્યતાઓ ખરા ઓગસ્ટના બીજા વીકમાં છે. એટલે અત્યાર સુધી તો શું પ્રી મોન્સૂન એક્ટિવિટી જ હતી? હા, અત્યાર સુધી આપણને ઉત્તર ગુજરાત અને જે મધ્ય ગુજરાત છે એમાં ગાજવીજ સાથેના જે વાદળો બંધાયા છે એ પ્રી મોન્સૂન ગણી શકાય, કારણ કે પ્રી મોન્સૂનના ક્લાઉડો ગાજવીજ આપતા હોય છે. કેમ કે એકવાર મોન્સૂન સેટ થઈ જાય પછી ગાજવીજનું પ્રમાણ ઓછું થઈ જાય છે અને વરસાદનું પ્રમાણ વધી જાય છે. કેમ કે આપણે જે કહેવત કહીએ છીએ ગાજા મેં વરસે નહીં, એ ટાઈપનું અત્યારે વાતાવરણ ચાલી રહ્યું છે અમદાવાદ, સેન્ટ્રલ ગુજરાત અને નોર્થ ગુજરાત બંને જગ્યાએ. છેલ્લો એક સવાલ 2 મિનિટ, એ થોડો કૃષિ સાથે પણ જોડી દઉં, કેમ કે જે વર્ગ છે મોટાભાગે કૃષિ પ્રધાન દેશમાં રહીએ છીએ, વરસાદી પેટર્ન બદલાય તો પાકની પેટર્ન બદલવા માટે ઘણા લાંબા સમયથી ચર્ચાઓ ચાલી રહી છે. ખબર નહીં કૃષિ વિભાગમાં પણ ઘણી બધી બેઠકો યોજાઈ ગઈ, પછી તો અધિકારીઓ પણ બદલી ગયા. પણ હવે સ્વમેળે આપણે એ સમજવું પડશે. તમે ખાસ જે કોસ્ટલ એરિયા કે કચ્છની વાત કરો છો અથવા તો ઉત્તર ગુજરાતની વાત કરો છો, જ્યાં પાણીના તળ બહુ ઊંડા છે અને આ પ્રકારે ઇરેગ્યુલર મોન્સૂન આપણને કે વરસાદ જોવા મળી રહ્યો છે. આપણે એકચ્યુઅલી શરૂઆતમાં પહેલાં પણ વાત કરી હતી કે નદીઓનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કેનાલોનું જોડાણ
આ ગુજરાત માટે બહુ જ મહત્ત્વનું છે, કારણ કે નર્મદાનું જે પાણી વહી જતું હતું એ આપણે અટકાવ્યું. એ જ પ્રમાણે અત્યારે જે વરસાદ પડી રહ્યો છે એનું પાણી જો વહી જાય, જેમ કે પોરબંદરમાં તમારે 8 ઇંચ પડે વરસાદ, પરંતુ કલાકમાં પછી કે 2 કલાક પછી પાણી બિલકુલ ડાઉન થઈ જાય છે. એટલે એનો કોઈ મિનિંગ નથી રહેતો. એટલે આપણે જળ સંચય યોજના અને જે CWC છે વોટર કમિશન, એ લોકોએ એક્ટિવ થવાની જરૂર છે અને પાણીનો સંચય કરવાની મહત્તમ જરૂર છે. કારણ કે એબનોર્મલ ચોમાસા આપણે છેલ્લા 5 વર્ષથી જોતા આવ્યા છીએ અને 5 વર્ષથી પેટર્નમાં બદલાવ આવ્યો છે અને જૂનમાં વરસાદ પડતો નથી. જુલાઈના આ વખતે તો મિડ સુધી ઉત્તર ને મધ્ય ગુજરાતમાં નથી પડ્યો. તો આ રીતની જ્યારે પેટર્નો બદલાતી હોય ત્યારે પાણીના સંચય સિવાય કૃષિ વિભાગને બીજું કશું સજેશન આપી શકાય એવું નથી. કારણ કે આપણી પાસે બીજી ઇરિગેશનની વ્યવસ્થા ઓછી છે. એટલે આપણી પાસે જે સંચય હોય એ જ આપણે વાપરી શકીએ. એટલે વરસાદનું ટીપે ટીપું બચાવવું એ અત્યંત જરૂરી છે. એ હાલને તબક્કે જણાઈ રહ્યું. ઓકે, આ જમજીર ધોધના દ્રશ્યો છે. ગીર સોમનાથ જિલ્લો વેરાવળથી બહુ દૂર નથી. બીજી તરફ ઉપલેટાના દ્રશ્યો છે અને સાથે સાથે ખંભાળિયા પ્રાંત અધિકારીની કચેરીના દ્રશ્યો પણ છે. વોટર કમિટી ત્યાં પણ જાય, બરોબર. ત્યાં આમનામ તળાવ ભરાઈ રહ્યું છે, વોટર પાણીનો સંચય થઈ રહ્યો છે. અને બીજી તરફ ઓજતનો પાડો સાંધવાનો સમય નથી. મેથરાનો બંધારો આત્મનિર્ભર થઈને ત્યાંના ખેડૂતો બાંધે છે, પાણી ન વહી જાય. બંધારા હોય અથવા તો સામાન્ય સમસ્યા હોય, નદી ઊંડી કરવાની વાત હોય, એન્ક્રોચમેન્ટની વાત હોય. આમ તો બીજી વાત દૂર છે કે જૂનાગઢમાં તો વોકડા પરના દબાણો પણ 3 વખત CMએ ટકોર કરી જૂનાગઢ જઈને, છતાં પણ દૂર થયા નથી. અને એ નડે છે ક્યારે? નડે છે ત્યારે જ્યારે આ પ્રકારનો વરસાદ આવે, જળ પણ સંચય થતું નથી અને સાથે સાથે વરસાદની અનિયમિતતાના કારણે સીધી જ અસર દેશના અર્થવ્યવસ્થા પર પડે છે. તો સાહેબે કહ્યું એમ કે વરાપ છે પહેલા વીકમાં ઓગસ્ટમાં, તો એ રાહત આપનાર છે અને પછી ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત માટે રાહતના સમાચાર અને કચ્છ માટે પણ રાહતના સમાચાર. અને ફોર્ચ્યુનેટલી કચ્છમાં તો આ વખતે સારો વરસાદ છે, સંચય પણ સારો થયો છે. ધન્યવાદ દેસાઈ સાહેબ ચર્ચામાં જોડાયા. તો આ સાથે જ ચર્ચામાં હાલ બસ આટલું જ. અને મેઘતાંડવમાં સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં વરસાદ છે. દરેક અપડેટ પર અમારી નજર બની રહેશે. જોતા રહો GS TV.